સુરતમાં નવસારી લોકસભા વિસ્તારમાં આવતી 4 વિધાનસભા વિસ્તારોમાં મતદાનની પ્રક્રિયાઓ ચાલી રહી છે। ત્યારે હાલ આકરી ગરમી વચ્ચે મતદાનનો પ્રવાહ ઓછો જોવા મળી રહ્યો છે, જેમાં 25 નવસારી લોકસભા વિસ્તારમાં સુરતના 4 વિધાનસભા વિસ્તાર આવ્યું છે। સુરતમાં નવસારી લોકસભા વિસ્તારમાં આવતી 4 વિધાનસભા વિસ્તારોમાં મતદાનની પ્રક્રિયાઓ ચાલી રહી છે। ત્યારે હાલ આકરી ગરમી વચ્ચે મતદાનનો પ્રવાહ ઓછો જોવા મળી રહ્યો છે, જેમાં 25 નવસારી લોકસભા વિસ્તારમાં સુરતના 4 વિધાનસભા વિસ્તાર આવ્યું છે, જેમાં મજુરા, ઉધના, લિંબાયત અને 84 આવ્યું છે। હાલ વાત કરવામાં આવે તો મજુરા મત વિસ્તારમાં કુલ 34.76% જ મતદાન થયું છે, ત્યારે ઉધના મત વિસ્તારમાં 33.46% જ મતદાન થયું છે। તે ઉપરાંત લિંબાયત મત વિસ્તારમાં જ્યાં સુધી વધુ મતદાતા છે ત્યાં 34.43% જ મતદાન થયું છે, તથા 84 મત વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 35.05% જ મતદાન થયું છે। લોકશાહીના ઉત્સવમાં અત્યારે જે પ્રમાણે આકરી ગરમી છે અને તેને કારણે જે પ્રમાણે મતદાન છે તે ધીમી ગતિમાં ચાલી રહ્યું છે અને લોકોમાં મતદાન યાગ કહી શકાય તે મુજબ નિરાશાજનક પણ દેખાઈ રહ્યું છે। ત્યારે ધીમી ગતિમાં અત્યારે હાલ નવસારી જે બેઠક ઉપરનું જે હશે મજુરા વિસ્તાર વિધાનસભામાં તેમાં મતદાન ચાલી રહ્યું છે અને લોકો અહીં ધીમી ગતિમાં પરંતુ આકરી ગરમીમાં પણ નાના હોય કે વડીલ હોય તેઓ વોટિંગ કરવા આવી રહ્યા છે। આ પ્રમાણે જોઈ શકાય છે કે મતદાન એટલે કે ચૂંટણીનો આ લોકશાહીના પર્વમાં જે પ્રમાણે લોકો વોટિંગ કરી રહ્યા છે તે મુજબના દ્રશ્યો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। ત્યારે અહીં એક એજિટ વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું, કારણ કે તેઓ પગે તકલીફ હોવા છતાં પણ વોટ દેવા આવ્યા છે। શું કહેશો? આ એક લોકશાહીનો બહુ મોટો પર્વ છે। દિવાળીનો પર્વ તો દર વર્ષે આવતો હોય રાજા રામનો, બરાબર છે, પણ આ એક લોકશાહીનો પર્વ 5 વર્ષે આવે છે। એમાં પ્રજા એના રાજા નક્કી કરે કે એ રાજા અમને સુખ આપશે કે દુઃખ આપશે। પ્રભુ રામ તો 5000 વર્ષ પહેલાં આવીને જતા રહ્યા, બરાબર, સતયુગમાં, પણ આ કલયુગમાં રાજા નક્કી કરવાનો અધિકાર જે આપ્યો છે લોકશાહીના પર્વને, એને હું બિરદાવું છું। બિલકુલ લોકશાહીના પર્વે બિરદાવી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે લોકો જે છે તે અહીં મતદાન કરવા આવ્યા પહોંચ્યા છે અને જે આકરી ગરમીમાં પણ લોકો અત્યારે જે હોંશે મતદાન છે તે કરી રહ્યા છે। જોકે હાલ આ મતદાન છે તે ધીમી ગતિમાં ચાલી રહ્યું છે, પરંતુ મજુરા વિધાનસભામાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને મતદાન મથકમાં લોકો ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે ચાલી રહ્યું છે। શું કહેશો? ખૂબ સારી રીતે મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ શાંતિથી બધું કામ થઈ રહ્યું છે। અમને અમારો અધિકાર વાપરવામાં ખૂબ આનંદ આવી રહ્યો છે અને આવી જ રીતે લોકશાહીનું બધી કાર્ય થતા રહી એમાં જ બધી જ પ્રજાનું અને બધા જ નેતાઓનું, બધા લોકોનું, સર્વ લોકોનું હિત રહેલું છે। ધન્યવાદ। સર્વે લોકોનું હિત સમાવેલું છે। જોઈ શકાય છે કે આ પ્રમાણે અહીં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને ધીમી ગતિમાં આકરી ગરમી હોવાને કારણે હાલ જે છે તેમાં, પરંતુ હવે ધીરે ધીરે મતદાતા છે તે આવી રહ્યા છે અને વોટ આપી રહ્યા છે। ત્યારે અહીં કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો, આપ વોટ દઈને આવ્યા છો? તે કોઈ તે બોલવા તૈયાર નથી, ત્યારે બીજા લોકો સાથે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને વોટ દેવા જે પ્રમાણે લોકો આવી રહ્યા છે ત્યારે જોઈ શકાય છે કે આ મુજબ શું કહેશો, વોટ દેવા આવ્યા છે? વોટ જરૂરી છે દેવા માટે, બધાને વોટ આપવું જરૂરી છે। बिल्कुल। તમે શું કહેશો બેન? जरूरी है वोट देना, बहुत कम। आप किस फैमिली के साथ आए? हाँ, फैमिली के साथ। जो भी सरकार बने क्या आशा अपेक्षा है? क्या आशा अपेक्षा क्या है? सरकार से क्या अपेक्षा है? બિલકુલ। તો જે પ્રમાણે ગરમીનો માહોલ છે ને તેમાં જે પ્રમાણે લોકોને મતદાતા છે તે અત્યારે હાલ મજુરા વિધાનસભામાં શાંતિપૂર્ણ રીતે જે મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે અને લોકો ઉત્સાહભેર આ મતદાનમાં પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં જે આ ચૂંટણીની પ્રક્રિયા મજુરા વિધાનસભામાં ચાલી રહી છે ત્યારે આ પ્રમાણે સ્પષ્ટપણે જે પ્રમાણે માહોલ અને લોકોમાં એક ઉત્સાહ છે તે સ્પષ્ટ જોવાઈ રહ્યું છે, પરંતુ હાલ આકરી ગરમીના કારણે આ મતદાન છે તે ધીમી ગતિમાં ચાલતું નજરે પડી રહ્યું છે। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।